તો ગાઈઝ ફાઇનલી આપણે વિષ્ણુભાઈ મળી ગયા છે. હાઈવે છે ને આ તો આપણો? હા વ્યવસ્થિત જ છે. છેક તમે અહીંયાથી પાછળથી આવ્યો ને મંદિર પાછળથી ડાયરેક્ટ સીધા અહીંયા જ આવો. હું અહીંયા જ વેટિંગ કરતો હતો પણ તમે સ્કૂલ કીધી કે મંદિરમાં ટપક્યું એટલે અમે હા પેલે રસ્તે પી ગયા એટલે લોકેશન જ અવળું બતાવતું હતું પછી. હાય ગાઈસ આજે રિંકોભાઈ રાકેશભાઈ રાકેશ હા રાખુ બ્લોગર રાખુ બ્લોગર્સ આપણને મળવા માટે આવ્યા છે ચીખલા ગામ નિર્માના ઘરે. અચ્છા આ તમારું ઘર નહીં ના. સાસરી છે? માર સાસરી છે. અચ્છા એવું. તો તમારું ગામ કયું? માર ગામ અહીંયાથી 15 કિલોમીટર ખેડબ્રહ્માથી પેલી બાજુ. હા ના લક્ષ્મીપુરા પેલી બાજુ આદિત્ય વાદરા. ટ્રાવેલિંગમાં વધારે પડતું ફોકસ આપે. બાઇક લઈને જેટલા જવાય ગાડી મેલવા ભલે એન્જિન આવી ચાલે વિચારવાનું નહીં, જવા દેવાનું. ગાડી જાય તો આવડે લગભગ અઠવાડિયું થયું કેદારનાથ જઈને આવ્યો પણ આ વખતે હું આમને અહીંયા કાકાના લગ્ન હતું એટલે એમને લઈ જતો તો શાયદ તબિયત બગાડવાનો વિચાર વધારે હતો તો કયું માહોલ હે એ રીતે નક્કી નહીં થાય. પછી કહું એકવાર જઈને ટ્રાય મારી આવું. જઈને મોસમ છું વાતાવરણ હા પછી નેક્સ્ટ ટાઈમ લઈને જે એમ એટલે પછી એમને રવા દીધા. હું એકલો જ જોતો અહીંયાથી પણ એ તો સારું થયું ના લઈને જો ના કરતો તો મારી તબિયત બગડી હતી. તો જો ગાઈઝ નિર્માબેન ને આપણે પહેલી વાર મળ્યા ને આપણે વિષ્ણુભાઈ ને પહેલી વાર મળ્યા તો નિર્માબેન ને કેવું લાગ્યું અમે તમારા ઘરે આવ્યા તો? બહુ સારું લાગ્યું તમે અમારા હવે વિષ્ણુભાઈ ની તો સાસરી છે પણ તમારું તો પ્રોપર ઘર કહેવાય તો અમને બહુ સારું લાગ્યું તમે અમારા ઘરે આવ્યા ને હા બરાબર. તો તમે ક્યારે આવશો અમારા ઘર બાજુ? હવે ટાઈમ લઈને આવશું. ટૂંક જ સમયમાં વળી ભીલોડા બાજુ તો આવો છો તમે વચ્ચે ક્યારેક આ ભવનાથ આવ્યા હતા ને કર્યા હતા ને. લગભગ મહિનો થયો મહિનો. પણ તમે વિડીયો પાછળથી મૂકો એટલે ખબર ના પડે અમને એમ. એ વાત સાચી. હા હવે આવશું એટલે મળશું તમને તમારા ઘરે પણ આવશું. જરૂર કોન્ટેક્ટ કરજો એ બાજુ આવો ને ભીલોડા. આ વખતે 100% આવશે.